मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કેશોદ તાલુકાનું સૌથી મોટું ગામ અજાબમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા બેનરો લાગતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે। અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્યએ ગ્રાન્ટ ફાળવવામાં થતી વહાલાદવાલાની નીતિને કારણે ભાજપ તાલુકા પંચાયતના સદસ્ય તરીકે રાજીનામું આપતો પત્ર લખ્યો। જૂનાગઢ જિલ્લા પ્રમુખને તાલુકા પંચાયતના સભ્ય પદ પરથી રાજીનામું પાઠવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો। 2 દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા સંગઠન, તાલુકા સંગઠન તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક અજાબ ગામે મીટિંગ મળી હતી। તેમાં વિકાસ કામોને લઈને તેમજ ભાજપમાં વ્યાપેલા બહોળા પ્રમાણમાં ભ્રષ્ટાચારને મુદ્દાને લઈને ભારે હોબાળો થયો હતો અને ગામમાં ભાજપના આગેવાનોએ પ્રવેશ ન કરવો અને તેવા બેનર પણ જાહેરમાં લાગ્યા। ત્યારે આ તમામ ઘટના બની ગયા બાદ ગઈકાલે અજાબ તાલુકા પંચાયતના મહિલા સભ્ય શ્રીમતી હર્ષાબેન નિલેશભાઈ અઘેરાએ પોતાનું રાજીનામું આપતો પત્ર જિલ્લા પંચાયતના પ્રમુખને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે અને તેઓએ જણાવ્યું કે છેલ્લા 1 વર્ષથી મારી રજૂઆત હોવા છતાં પણ મારા ગામને લગતા કોઈ પ્રશ્નનું ધ્યાન નથી અને એટીવીટી ગ્રાન્ટ તેમજ ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે, વહાલાદવાલાની નીતિ રાખવામાં આવે છે, જેથી હું ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય પરથી રાજીનામું આપું છું। આ પત્રમાં તેઓએ કહ્યું કે હાલ તો અજાબ ગામની મિટિંગમાં થયેલો ભટકો રૌદ્ર રૂપ ધારણ કરી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। આગામી સમયાંતરે ચૂંટણી સમયે આ મુદ્દો કદાચ ગ્રામજનો ન ભૂલે તો ભાજપમાં આવનારા સમયમાં આ ગ્રામજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો મળે તો નવાઈ નહીં। હાલ ઘણા જેવા વિકાસના કામોમાં અધિકૃત લોકો ફક્ત ગામોના વિકાસ કરવા માટે આવતી ગ્રાન્ટને અન્ય જગ્યાએ પણ કરીને ગામના લોકોને ગ્રામ ભરોસે છોડી દેવામાં સફળતા મળતી હોય, પરંતુ આ ગ્રામજનોની અગળ જ્વાળા ચૂંટણી સમયે યાદ રાખશે તો ભારતીય જનતા પાર્ટીમાં મોટા ભંગાણ થાય તો નવાઈ નહીં। હું અજાબ તાલુકા પંચાયત પ્રતિનિધિ બોલું છું। આજે મારા ગામમાં દેવભાઈ માલમ, ચંદુભાઈ મકવાણા તથા ધર્મિષ્ઠાબેન કમાણી તાલુકા પ્રમુખ, પછી જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ આવ્યા હતા અને મારા ગામમાં રોડની બાબતે વારંવાર રજૂઆત કરી, પણ અત્યારે બિસ્માર હાલત છે, કોઈ પણ ધ્યાનમાં ના લીધું। મારે ભાદેડીની પુલ છે તેની પણ અમે વારંવાર રજૂઆત કરી અને અત્યારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા, પરંતુ અહીંયા ભાદેડીની પુલને બિસ્માર હાલતને કારણે 4 થી 5 લોકોની મૃત્યુ થયેલ છે। અમારી પાસે સાક્ષી પુરાવા છે। બાપુરી મઢીનો રસ્તો 1 વર્ષથી મંજૂર થઈ ગયેલ છે, તોય પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। અને દેવાભાઈ માલમને અમે ફોન કર્યો હતો કે અમારા ગામના ખેડૂતની માંડવી નબળી છે તો તમે એની તોરે એવી કોશિશ કરો, પરંતુ એની જવાબ આપ્યો કે તેમાંથી ખરાબ ડોડા મેળવ્યો તો તમારી માંડવી તોડશે, નકર તમારી રિજેક્ટ થાય। તો અમારી ગામમાં ઝીણી માંડવી હોવાથી ખૂબ મોટું નુકસાન થયેલું હતું, તો માંડવી 15,000ની ખાંડી વેચવી પડી, તો અમારે કોઈ ધ્યાન ન આપ્યું અને લોકો અત્યારે મને આ બાબતના ઘણા પ્રશ્નો પૂછે, એનો જવાબ મારી રીતે ભરાણો નહીં। એટલે મેં આજે આગેવાનો આવ્યા અને આ રજૂઆત કરી અને મને અજાબ ગામ જૂનાગઢ જિલ્લાનું મોટું ગામ છે, તો બુથ પ્રમાણે ગ્રાન્ટનું વિતરણ કરવામાં આવ્યું, પરંતુ એટીવીટી ગ્રાન્ટમાંથી તો બટકું, પ્રભારી ગ્રાન્ટમાંથી તો બટકું, પછી સાંસદની ગ્રાન્ટમાંથી બટકું, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બટકું, તો તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપે છે પણ પાણીના કામ આપે છે, ન સીસી રોડ ન બ્લોકના એક પણ કામ આપ્યું નથી। તમે જોવું હોય તો તાલુકા પંચાયત અને મારી પાસે બધા પુરાવા સાક્ષી છે, તમે જોઈ જાઓ તો આ મારા ગામની વેદના મારી રીતે સહન ના થાય, એટલે આજે લોકો આવેલા ત્યારે મારે એનો વિરોધ કરવો પડ્યો। અને જો આમાં મારા ગામનું મારે કોઈ પણ સંકલન નહીં કરે તો એવું પણ અહીંયા અમે બેનર બનાવી લગાવશું કે ભાજપવાળાને આગેવાનો કે નેતાને અજાબમાં આવવાની મને એવો પણ બેનર મારવામાં આવશે અને આનો પૂરેપૂરો વિરોધ કરી મારા ગામને મારી પૂરેપૂરી ગ્રાન્ટ આપવી જોશે, નકર નહીં આપે તો મારી બધી તૈયારીઓ છે। આજે તમે આ રાજીનામા લેખિત આજે મેં આજે ચંદુભાઈને રાજીનામું આપું હતું, પણ ચંદુભાઈ મારું આજે રાજીનામું સ્વીકાર્યું નહીં, પરંતુ જો મારી જો આ બાબત કોઈ સંકલન નહીં કરે તો હું રાજીનામું આપી દઈશ 100%। મારે લોકોની વચારે લઈને લોકોનો કામ કરવા છે, મારે લોકો પાસેથી મારે કોઈ અપેક્ષા રાખવી નથી, પણ મારા ગામના વિકાસ માટે કાયમ માટે ઝઝૂમતો રહી અને જો મારા ગામનો વિકાસ નહીં થાય તો મારા ગામના લોકોને સાથે રાખી અને મોટું આંદોલન કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી, રાઘવજી પટેલને રજૂઆત કરી અને જિલ્લા પ્રમુખને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી અને હું રજૂઆત આ છતાંય ન આવ્યું તો અમારા ગામમાં એવો પણ બેનર લાગશે કે અજાબમાં ભાજપના આગેવાનો નેતા અને સખ્ત મને બસ। જય હિન્દ, જય ભારત। માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુરાવલિયા, જૂનાગઢ। ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।